જય સિયારામ ખેડૂત મિત્રો, આજે 20 તારીખ છે 11મા મહિનાની, અને આપણે હું વિનંતી કરું કે મારો આ બગીચો છે, પોતાની જ વાડી છે, જેને ફૂડિયા ફાર્મ તરીકે પ્રખ્યાત છે. ઘણા બધા જ્યુસ બનાવું છું, બધું નેચરલ આખા, એમાં એસેન્સ કલર પ્રિઝર્વેટિવ હોતી નથી, આપણે સૌને યાદ છે. પણ આજે ખાસ હું આંબાના બગીચામાં એટલા માટે આવ્યો છું કે આંબાની અંદર અત્યારે મોર આવવાની દક્ષિણ ગુજરાતમાં ચાલુ થઈ ગયું. હમણાં થોડા દિવસમાં એ મોર આવશે. 25% મોર આવી જાય ત્યારે તમે દૂધ ગોળનો તમે પ્રયોગ કરજો. દૂધ, ગોળ, ગોબર, ગૌમૂત્ર અને છાણાની રાખ. આ પ્રકારે મારા વિડીયો તમે જોયા છે. ફરીથી વાતચીત કરી લઉં તો 15 લીટરના પંપમાં માત્ર 250 ગ્રામ ગાયનું, દેશી ગાયનું તાજું દૂધ, 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ પોદરો તાજો દેશી ગાયનો, ગોબર, અને આમાં 250 ગ્રામ તમારે એની અંદર તમારે ગૌમૂત્ર નાખી દેવાનું. અને એમાં તમે પાછો છાણાની રાખ 1 દોથા જેટલી એ રાખીને સ્પ્રે કરી દો. અને પછી જુઓ તમારા આંબાની મોરને તમારે કેટલી રીતે સારી રીતે એકદમ પ્રફુલ્લિત રીતે બારે આવશે. અને સારી રીતે, અને 2 થી 3 છંટકાવ તમે એની અંદર ઉપર કરજો. આ કચ્છની અંદર તો હજી મોર મોડો આવશે, પણ દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણ ભારતમાં અત્યારે મોર હમણાં સમય આવેલો, એના બધા આવશે. આ પ્રકારે તમે એને વિનંતી કરશો. ને એ મધ્યો જે આવે છે, મધ્યાનો ખાસ મુદ્દો છે. મધ્યાનો રોગને એટલી બધી તકલીફ છે કે આંબાના મોર આવી ગયા અને પછી નાની નાની કેરી થાય ત્યારે મધ્યો ચાલુ થઈ જાય. એ મધ્યાના રોગ માટે ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે. પણ એક સામાન્ય વસ્તુ છે મધ્યો, એટલે હું તમને એક પપડો માપ દઈ દઉં. એક રાઈ 1 દોથો એટલે 70 થી 100 ગ્રામ જેટલી આપણે રસોડામાં વાપરી છીએ રાઈ, એને તમારે સાંજે પલાળે નાખી 1 પપડો માપ દઉં. સવારે તમારે એને ગ્રાઇન્ડર કરવું, વહેલું ગ્રાઇન્ડર કરીને એની સાથે 300 ગ્રામ તમારે ડુંગળીના ટુકડા કરી પાણી નાખીને એનું ગ્રાઇન્ડર કરવું. એ 2 ભેગા કરવાના. એની સાથે તમારે 300 ગ્રામ તાજો પોદરો ગાયનો, દેશી ગોબર, તો 300 ગ્રામ ગૌમૂત્ર નાખજો. 300 ગ્રામ ખાટી છાશ તાંબાના વાસણમાં રાખેલી, આ 300 ગ્રામ તમે એની અંદર નાખી દો. પછી તમે એની અંદર 1 દોતો છાણાની રાખ આટલું નાખીને સ્પ્રે કરો. એટલે તમારી નાની નાની કેરી છે ને, ખરવાની જે છે આંબામાં, નાની કેરી પીળી થઈ જાય, દાગ પડી જાય, ખરી જાય, મધ્યો આવે, મધ્યોનો મચ્છર આવે, આ બધું સાફ થઈ જશે. એમાં 2 થી 3 છંટકાવ તમારે અઠવાડિયે કરજો. તમારા આંબા એકદમ સારા થશે અને તમારો પાક સારો આવશે. છેવટે આખા બગીચામાં ન કરો તો થોડામાં કરજો. 200 લીટરના ડ્રમની માપ દઈ દઉં તો 1 કિલો રાઈ 5 એ તમારે સાંજે પલાળવાની, સવારે ગ્રાઇન્ડર કરી નાખવાનું. એમાં 5 કિલો ડુંગળી જોશે, ડુંગળી, પ્યાજ, એટલે 5 કિલો આ પ્રકારે તમારે પ્યાજ નાખી દેવાની. એને ટુકડા કરી અને એ ગ્રાઇન્ડર કરી નાખવાનું. 5 કિલો પોદરા નાખી દેવાના, છાણ, તાજું છાણ. અને 5 કિલો તમારે એની અંદર ગૌમૂત્ર નાખવાનું. 5 કિલો તમારે એની અંદર ખાટી છાશ નાખી દેવાની. અને 5 ખોબા છાણાની રાખ. આ બધું 200 લીટરના ડ્રમમાં નાખીને તમે સ્પ્રે કરો. 2 થી 3 સ્પ્રે કરજો. તમારી કેરી સારામાં સારી પકડાશે, તમે સુખી થશો. હું વેલજીભાઈ ભુડિયા કચ્છથી બોલું છું. મારા મોબાઈલ નંબર છે 94 26 99 11 12. ફરીથી બોલું તો 9426 99 11112. તમે 3 થી 6 મને ફોન કરી શકો. જય સિયારામ ખેડૂત મિત્રો, આપ સુખી થાવ, દુનિયાને સુખી કરી. જય સિયારામ.